માં એક એવી અમૂલ્ય ગિફ્ટ છે ભગવાન પાસેથી મળેલી કે સાત સાત જન્મો વીતી જાય ને તોય આપણે એનું ઋણ ક્યારેય ના અદા કરી શકીએ. જોઈ છે મેં આખી દુનિયાને એમની આંખોમાં અલગ અલગ કિરદાર નિભાવે છે એ મારી માં. હું ખુદને જેટલી નથી ઓળખતી ને એટલી તો એ મને જાણે છે. પ્રેમ શબ્દની અનેક પરિભાષા એ મને સમજાવે છે. ભાઈની સાઈડ લઈને હંમેશા એ મને વઢે છે અને પછી આંખ મારીને એ પાગલ મને જ મનાવે છે. સાચે યાર, આપણી માં આપણને કેટલો પ્રેમ કરે છે. ગુસ્સો કરે છે એ પણ પ્રેમથી. દૂર રાખે છે મને દરેક મુશ્કેલીથી. ભગવાનને તો મેં જોયા નથી પણ વિશ્વાસ છે મને એ વાતનો કે મમતાની છબી દેખાતી હશે એમાં. સવાર ઉઠતાની સાથે એનો ચહેરો, રાતે સૂતા પહેલા એનો ચહેરો. ઉધરસ મને આવે છે ને બ્લડ પ્રેશર એનું હાઈ થઈ જાય છે. હોસ્પિટલમાં એ હોય ને તો પણ ટેન્શન એને મારા જમવાનું થાય છે. કેવી પાગલ હોય છે ને આ દુનિયાની દરેક માઓ જે પોતાની જિંદગી ભૂલીને બાળકોને પોતાની જિંદગી બનાવે છે. કેવો અજીબ ટ્રેન્ડ છે ને આ દુનિયાનો. સારું કામ કરો તો ક્રેડિટ એક પિતાનું અને કંઈક ખરાબ કામ કરો તો દોષ ફક્ત ને ફક્ત માના સંસ્કારોનો. મેચિંગ શૂઝ, મેચિંગ ક્લોથ્સ, કેપ, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, 5 મિનિટ લેટ શું થાય એનું વધતું ટેન્શન. કેટલું ધ્યાન રાખે છે ને આપણું. અને જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે તો આપણે એને પાણીનું નથી પૂછતા. ગાઈસ, હજી સમય છે મમ્મીના પ્રેમનું મૂલ્ય ચૂકવવાનો. જો તમે આ વિડીયો સાંભળો છો ને તમારા મોમ તમારી બાજુમાં છે તો એકવાર ફોન સાઈડમાં મૂકીને જોરથી હક કરીને એને કહી દો કે લવ યુ મમ્મા. કદાચ આ વર્ડ્સ છે ને એમનો કેટલાય વર્ષોનો થાક ઉતારી દેશે. સિરિયસલી યાર, આપણે કેટલા ડફર છીએ. મતલબ 365 ડેઝ એ આપણી સાથે હોય છે અને એને યાદ ફક્ત આપણે મધર્સ ડે ઉપર જ કરીએ છીએ અને એ પણ ફક્ત ને ફક્ત શો ઓફ માટે. બનાવી દો એમની જિંદગીના દરેક દિવસને મધર ડેઝ. ભગવાનને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી યાર. If you like this video then please subscribe my channel and press on the bell icon જેથી નેક્સ્ટ વિડીયો મિસ ના થઈ જાય. ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતે રહો, મુસ્કરાતે રહો. બાય.